એમાં સુરત ગુજરાતનું સૌથી પોલ્યુટેડ પ્રદૂષણ વાળું શહેર સાબિત થયું છે. સુરતના એક્યુઆઈ અત્યારે 214 છે. આની સાથે કમ્પેરિઝન કરો તો અમદાવાદના 186 અને બરોડાના 160, એટલે કે આખા ગુજરાતમાં સૌથી પોલ્યુટેડ સિટી એ સુરત શહેર છે. એના મુખ્ય કારણો કે જે જાહેર સ્થળો અને પબ્લિક પ્લેસીસ છે અને ખાનગી ક્ષેત્રથી જે પણ જે ડસ્ટનું પોલ્યુશન થાય છે, એ ટ્રાફિકની સમસ્યા, જેમાંથી ખાનગી વાહનો અને પબ્લિક વાહનોમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનું પ્રોડક્શન, અને સુરત શહેરમાં આવેલો સચિન, પાંડેસરા અને ઉધના આ જીઆઈડીસીમાંથી જે મિલોમાંથી જે ધુમાડો નીકળે છે, આ એર પોલ્યુશનના સૌથી મોટા કારણો છે. કતારગામ, વેસુ અને વરાછા આ રીતના વિસ્તારોમાં લગાવ્યા છે. એ આંકડાઓ બી આના પરથી જ મળ્યા છે. પરંતુ આ જે મશીનરીઝ લગાવવામાં આવી છે એ જે એરિયા સારા છે ત્યાં લગાવી છે. હજુ બી જો આ મશીનરીઝ ઉધના, પાંડેસરા, સચિન, અશ્વિની કુમાર, જેડીસી જો ત્યાં મૂકવામાં આવે તો સુરત શહેરની જે હકીકત છે કે કેટલું સુરત શહેરના લોકોને શુદ્ધ હવા મળે છે એ સીધું ચિત્ર ક્લિયર થઈ જશે. અને જે સુરત મહાનગરપાલિકાને જે હવા શુદ્ધિકરણ અને ચોખ્ખાઈ માટે જે એવોર્ડો મળે છે એ ફક્ત એવોર્ડો કાગળ પર અને ખોટા આંકડા મેળવીને મેળવે છે એ સાબિત થઈ જશે.